આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડાના ગામોમાં કમોસમી વરસાદથી ઉકળાટભરી ગરમીથી લોકોને ઠંડકનો અનુભવ. કમોસમી વરસાદ ક્યાંક ખેડૂતોને અવરોધરૂપ તો ક્યાંક જમીન ભીંજાવાથી સારી તૈયારી માટે ઉપયોગી. કપરાડા તાલુકાના અનેક ગામડાઓમાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હવા ઠંડી બની ગઈ હતી. છેલ્લા કેટલાય દિવસોથી સતત વધી રહેલ ઉકળાટભરી ગરમીથી પીડાઈ રહેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. અચાનક પડેલા વરસાદથી ગામડાના લોકોને સ્વાસ્થ્ય તેમજ રોજિંદા જીવનમાં થોડી સરળતા અનુભવાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ઠંડક આશીર્વાદરૂપ રહેશે. હાલમાં ખેડૂત વર્ગ વરસાદી સિઝનના પ્રારંભની તૈયારીમાં છે. આ સમય પડેલો કમોસમી વરસાદ ક્યાંક તેમને ખેતીની કામગીરીમાં અવરોધરૂપ બની શકે છે, તો ક્યાંક જમીન ભીંજાવાથી સારી તૈયારી માટે ઉપયોગી પણ બની શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં નિયમિત વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવે જોવાનું એ રહ્યું કે મોન્સૂન સમયસર પ્રવેશ કરે છે કે નહીં અને ખેડૂતને આ વર્ષે યોગ્ય વરસાદ પ્રાપ્ત થાય છે કે કેમ. સરીગામ ઇન્ડસ્ટ્રીઝની એક કંપની દ્વારા કાપડની થેલીઓનું વેન્ડિંગ મશીન લોકો માટે ખુલ્લું મૂક્યું. ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હાલ વિશ્વ પર્યાવરણ દિવસના ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કંપનીઓમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કંપનીમાં વૃક્ષારોપણ સહિત સ્વચ્છતાને લઈ પર્યાવરણ બચાવવા જનજાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. સરીગામનો ઉદ્યોગ જગતના આગેવાનો સહિત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો પણ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. ભિલાડ રેલવે સ્ટેશન પર મેક્લોઇડ કંપનીના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનવા એક ખાસ નાટકનું આયોજન કર્યું હતું. લોકોએ કપડાની થેલી વાપરવી જોઈએ એવો સંદેશો આપી કંપની પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મેક્લોઇડ કંપની દ્વારા કંપની પાસે કપડાની થેલીઓનું વેન્ડિંગ મશીન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આગળ જતા આવા કપડાની થેલીવાળા મશીનો ગામે ગામ મૂકવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ये देखो बिलच्ची नागिन निकाली नागो वडुलाएला। आप इन सब के लोगों में मेरी बेइज्जती करोगे? कपड़े का थैला कौन इस्तेमाल करता है? अरे लेके जा भाई। अरे रहने दो ये नहीं सुनते। दिए 200 रुपए किलो। 200 रुपए? अरे थोड़ा सा भाव कम कर लो। अरे आपको पता नहीं है क्या, गवर्नमेंट ने प्लास्टिक को बैन कर दिया है। अरे रखो आपका टमाटर, रखो आपका थैला। आपके लिए 150 रुपया कर देता हूँ। 150 रुपए? कर दीजिए 1 किलो टमाटर। चलो ठीक है। अरे भाई, आपको पता नहीं है सरकार ने पॉलिथीन बैन कर दिया है। अभी देता हूँ आपके टमाटर। जल्दी करो दे दो जल्दी से। એકચ્યુઅલી આજે સરીગામની અંદર અમે જે છેલ્લા 14 દિવસથી પર્યાવરણનું જે ઉજવણી કરીએ છીએ, મને લાગે કદાચ આખા ગુજરાતની અંદર સરીગામની અંદર જેટલું પાર્ટિસિપેશન થયું છે એટલું કોઈ બીજા એસ્ટેટમાં ના થયું હોય. અને બીજું, સરીગામની અંદર ઓલરેડી અમારું પ્લાન્ટેશનનું જે તમે ડેન્સિટી જોવું તો પર અમારો જે ઇન્ડસ્ટ્રીયલનો એરિયા છે એના બદલે અમારો મેક્સિમમ કદાચ નંબર ઓફ ટ્રી અમે લોકોએ ડેન્સ પ્લાન્ટેશન કરેલું છે. અમે એની અગાઉ પણ કલગામ ખાતે 25,000 ઝાડ ડિફરન્ટ કંપનીએ અત્યારે રોપેલા છે. અને આ ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી કેનલનો ભાગ અને જેટલી બી ખુલ્લી જગ્યા છે ઓલમોસ્ટ હવે અમે લગભગ 90% જગ્યા અમે કવર કરી દીધી છે. અને ભવિષ્યની અંદર પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે સંપર્કમાં છે અને સામાજિક વરણનું ટોટલ જવાબદારી અમે આ વખતે પણ ફરી વખત લેવાના છે. અને એક અમે તાંબિયા ડુંગર છે ભિલાડનો, જે અત્યારે બોડા ડુંગર તરીકે ઓળખાય છે, એ પણ અમે સરકારમાંથી માંગણી કરી રહ્યા છે. એ જો અમને ડુંગર મળી જાય તો એને બી એમ ડુંગરને સરીગામ ઇન્ડસ્ટ્રી, જીપીસીબી અને બધા ભેગા થઈને એની હરિયાળો બનાવવાની અમારી નેમ છે. મને ચોક્કસ આશા છે કે જે રીતે એની ઇન્ડસ્ટ્રીઝો સહકાર આપે છે અને પર્યાવરણ પ્રત્યે જે જાગૃત છે એ માટે બધી ઇન્ડસ્ટ્રીઝ વાત. પારડીના મોતીવાડામાં મકાનમાં આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડીના મોતીવાડા રેલવે ક્રોસિંગ પાસે આવેલ એક મકાનમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપને થતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર આવી પહોંચ્યા હતા. જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી. સહી સલામત રીતે સાપનું રેસ્ક્યુ કરતા રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
ઉમરગામમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા બાળકો દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું. લોકોને કાપડની થેલી અને છોડ આપી પર્યાવરણ બચાવ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સંદેશો આપ્યો. ઉમરગામ પાલિકા વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા બનાવવામાં આવેલા પર્યાવરણ બચાવવાના સંદેશ આપતા ચિત્રોનું પ્રદર્શન લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યું હતું. સાથે દરેક લોકોને કાપડની થેલી અને વૃક્ષ આપી પ્લાસ્ટિક મુક્ત બનવા સંદેશો આપ્યો હતો. ગયા 25 વર્ષથી મી એન્ડ મી ગ્રુપ ઉમરગામ લોકોને કાપડની થેલી અને એક વૃક્ષ આપી પ્લાસ્ટિક મુક્ત બનવા અભિયાન ચલાવે છે. લોકોએ ઘરેથી કપડાની થેલી લઈ બજારમાં જવું જોઈએ એવા પ્લાસ્ટિક ફ્રી અભિયાન માટે મી એન્ડ મી ગ્રુપ આવા કાર્યક્રમો કરે છે. ઉમરગામ પાલિકા સહિત સામાજિક વનીકરણ વિભાગ આવા કાર્યોમાં સહભાગી થાય છે. ઉમરગામ તિડક વાંચનાલય ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં 1000થી વધુ લોકોએ લાઇબ્રેરીની મુલાકાત લઈ બાળકોના ચિત્રો નિહાળ્યા હતા. સાથે લોકોને કાપડની થેલી અને એક છોડ આપી પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક મુક્ત બનવા સંદેશો આપ્યો હતો. ઉમરગામમાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ શોભાયાત્રા નીકળી. ઉમરગામ પાલિકા વિસ્તારમાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમરગામ ટાઉનમાં યોજાયેલા શોભાયાત્રા ટાઉન વિસ્તારમાં ફરી હતી. અહલ્યાબાઈનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચોડી ગામમાં થયો હતો. મરાઠા સામ્રાજ્યના મહારાણી અને સુબેદાર મલ્હરરાવ હોલકરના પુત્ર ખંડેરાવના પત્ની હતા. તેમના શાસનને ઇન્દોરના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે યાદ કરવામાં આવે છે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.